નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત IPL 2025 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, IPL 2025 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ કે ફરી એકવાર જે IPL શરૂ થઈ, જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ હતો અને તણાવપૂર્ણ માહોલ ક્યાંક હવે પૂર્ણ થઈ ગયો અને તેની સાથે IPL ફરી એકવાર જે શરૂ થઈ, મનોરંજન સાથેની મેચ એમ કહેવી હોય તો કહી શકાય અત્યારે હાલ તો. અને તે જ પ્રમાણે સૌથી પહેલી મેચ જે હતી જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવાળી, કે જેમાં વરસાદ પડ્યો, બંનેને એક એક પોઈન્ટ પણ મળી ગયા. ત્યારબાદ હું જો ગઈકાલની વાત કરું તો ગઈકાલે એક બહુ મહત્ત્વપૂર્ણ મેચ હતી કે જે પંજાબ અને રાજસ્થાન અને સાથે સાથે ગુજરાત અને દિલ્હી, બહુ સારામાં સારી ઇનિંગ પણ ક્યાંક જોવા મળી. પંજાબે રાજસ્થાનને જે 10 રનથી જે હરાવી પણ દીધું. ક્યાંક એવું લાગ્યું કે ના, વાઢેરા અને જે શશાંકે જે અડધી સદી જે ફટકારી હતી તે ચોક્કસથી બહુ મહત્ત્વપૂર્ણ જોવા મળતી હતી. તો બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ, દિલ્હીએ ઘણી મહેનત કરી અને તેમાં પણ KL રાહુલ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન IPL એમ કહેવું હોય તો કહેવાય, કન્સિસ્ટન્ટ પ્લેયર એ અત્યારે KL રાહુલ જે જોવા મળી રહ્યા છે. ગઈકાલે સેન્ચુરી મારી, પણ એ સેન્ચુરી ક્યાંક કારગર ન નીવડી. પણ તેની સાથે ગુજરાત ટાઇટન્સ 10 વિકેટથી જીતી ગયું અને સૌથી પહેલું ક્વોલિફાયર થઈ ગયું હોય આ વખતે IPL 2025માં તે પહેલી ટીમ પણ જોવા મળી. અને ત્યારબાદ જો જોવા જઈએ તો ઘણી સારી એવી મેચો જે જોવા તો મળી ગઈકાલે. પણ તેની સાથે આજે લખનઉ અને હૈદરાબાદની જે મેચ છે, લખનઉ પાસે એક ચાન્સ છે. હૈદરાબાદ અત્યારે હાલ તો પોઈન્ટ ટેબલમાં ક્યાંક નીચે જોવા મળી રહ્યું છે, તે પણ ઉપર આવવાનો એક પ્રયત્ન પણ કરી રહ્યું છે, પરંતુ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે એ તો આપણને ક્યાંક ખબર નથી. પણ તેની સાથે આ વખતે IPL 2025માં ટોપ 4માં કોણ આવશે તે એક સૌથી પહેલો સવાલ યથાવત છે. તમામ મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલે જો સૌથી પહેલી મેચની હું વાત કરું, બહુ મહત્ત્વની મેચ હતી. એમ કહેવાય ને કે હવે તો 200 રન બહુ આમ કોમન બની ગયા છે હવે દરેક ટીમ માટે, કે 200 તો બનાવવાના, બીજા બધા વધારે થાય કે ના થાય. અને એ જ અનુસાર ગઈકાલે પંજાબે પહેલી ઇનિંગમાં 219 રન જે તેમના દ્વારા કરવામાં આવ્યા. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાન ગમે તેમ કરીને અત્યારે તો આગળ આવવાનો એક પ્રયત્ન કરતું હતું, જેમાં જયસ્વાલ હોય કે સૂર્યવંશી હોય કે પછી સંજુ સેમસન હોય. ત્યારબાદ ધ્રુવ જુરેલ જે આવ્યા ત્યારે તો લાગ્યું કે આખી મેચ આમ ગમે તેમ કહીને કમ્પ્લીટ કરીને બતાવશે, પરંતુ એ પણ ક્યાંક ન જોવા મળ્યું. સૌથી પહેલા તો ગઈકાલે રાજસ્થાન ક્યાં હારી ગયું? આ એક બહુ મોટો સવાલ છે કે ક્યાં હારી ગયું, કારણ કે આપણે જાણીએ છીએ કે રાજસ્થાન ઓલરેડી આ IPL 2025ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. એટલે સાયકોલોજીકલી આ ટીમ એટલી બધી ડાઉન છે. બીજું છે કે અત્યાર સુધીમાં એ લોકોએ 68 કેચો ડ્રોપ કર્યા છે આ સિઝનમાં. એટલે એ જે એમની જે કહેવાય કે ઇતિહાસ છે 2025નો, એ બહુ ખરાબ છે, બહુ એટલો સારો છે નહીં. એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલું સારું છે નહીં, અને ખાસ કરીને બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં પણ આ વખતે કોઈ પણ ખેલાડી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કરી શક્યો નથી. યશસ્વી જયસ્વાલને તમે લઈ લો કે ગઈકાલે જે થોડી ઘણી ચમકદાર રમત જોવા મળી 14-15 વર્ષ છોકરાની, વૈભવની, એ જોઈ લો. પણ કન્સિસ્ટન્સી સાથે લાંબો સ્કોર કરી શકે એવો કોઈ ખેલાડી રાજસ્થાનની અંદર જોવા મળતો નથી. અને ગઈકાલની મેચમાં પણ તમે જુઓ, પંજાબે જબરજસ્ત બેટિંગ કરી, 219 રન ફટકાર્યા. એટલે એનો અર્થ એ થયો કે ફરી એકવાર રાજસ્થાનની બોલિંગ નબળી પુરવાર થઈ. અને ત્યારબાદ જે રીતે ચેસ કરવાનું હતું તે વખતે પણ 207 રન તો કરી નાખ્યા. પણ યાન્સન કરીને જે ખેલાડી છે, જેની બોલિંગ જોરદાર છે, અને એણે છેલ્લી ઓવરની અંદર 20 રન થવા ના દીધા અને 10 રને જીત મેળવી. આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ હિમ, કારણ કે 20 રન તો થઈ ગયા. પણ રાજસ્થાનનો એ પણ એક ઇતિહાસ રહ્યો છે કે આ વખતે સૌથી નજીકના માર્જિનથી, એટલે કે 1 રનના માર્જિનથી છેલ્લી ઓવરમાં હારી ગયા, 10 રન કરવાના રહી ગયા, 5 રન કરવાના રહી ગયા, એવું ઘણી બધી વાર બન્યું છે. એટલે આ વખતે રાજસ્થાનની જે બેટિંગ છે અથવા તો ફાઇટિંગ સ્પિરિટ છે, એ ડાઉન ટુ અર્થ જોવા મળે. કોઈ પણ જાતનો ફાઇટ કોઈ જગ્યાએ જોવા મળી નથી. અને દેટ ઇઝ ધ રીઝન કે ભાઈ તમારી આ રાજસ્થાનની ટીમ એટલું સારું પ્રદર્શન કરી શકી નથી. એટલે ગઈકાલે યન્સનને ક્રેડિટ આપવી પડે, ધ વે હી હેઝ બોલ્ડ. એ છેલ્લી ઓવરમાં 2 વિકેટો પણ લીધી એણે, અને એ લોકોને 20 રન કરવા ના દીધા.
પંજાબ એમ કહેવાય ને કે એક બહુ આમ કન્સિસ્ટન્ટ ટીમ અત્યાર સુધી જોવા મળી છે અશોકભાઈ, કે જો છેલ્લી ઓવર્સમાં અત્યારે હાલ તો રમવાનું, એ કઈ રીતે રમવાનું, કયા બોલર્સ અત્યારે હાલ તો કેવી રીતે પ્રેશર લાવી શકશે ડેથ ઓવર્સમાં, એ આખું ક્યાંક હવે શ્રેયસ અય્યરને ખબર છે કે ના કેવી રીતે અત્યારે હાલ તો આખી મારે બોલિંગ અત્યારે સેટઅપ કરવી પડશે, શું કરવું પડશે શું નહીં. અને એ જ અનુસાર અશોકભાઈ એક બાબત એ પણ કહી શકાય ને કે ગઈકાલે જે શશાંક સિંહ અને નેહલ વાઢેરાની જે બેટિંગ જોવા મળી, નો ડાઉટ આપણે અત્યાર સુધી શ્રેયસ અય્યરની ઘણી બધી ચર્ચા કરી છે, કારણ કે 50s તેમની જોવા મળી છે, સેન્ચુરી પણ ક્યાંક તેમની જોવા મળી છે, એક સારી ઇનિંગ પણ જોવા મળી છે. પણ ગઈકાલે જો કેપ્ટન અત્યારે હાલ તો ક્યાંક સારું પરફોર્મન્સ ન કરી શકે, પણ નેહલ વાઢેરા શશાંક સિંઘે કહ્યું તમે ચિંતા ના કરો, અમે બેઠા છીએ, અમને ખબર છે અમારે કેવી રીતે બેટિંગ કરવી. અને એ જ અનુસાર 37 બોલમાં 70 રનની જે ઇનિંગ અને બીજી બાજુ 30 બોલમાં 50 રનની જે 59 રનની જે ઇનિંગ જે જોવા મળી શશાંક સિંહ અને નેહલ વાઢેરાની, આપ એ ઇનિંગને કઈ રીતે જુઓ છો? કારણ કે એમ કહેવાય ને કે એક સારું એવું ટોટલ, એક સારી એવી પાર્ટનરશિપ એ આખી મેચ જીતાડી શકે છે, અને ગઈકાલે પંજાબે એ જ કર્યું. બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણને ઘણી વાર ધારો કે ગુજરાતની ટીમ છે, ગુજરાતની ટીમનું લોઅર મિડલ ઓર્ડર છે અથવા તો જે બાકીના 5 ખેલાડી પછીના ખેલાડીઓ જે કેવું રમે છે એ એમને જયારે તક મળે ત્યારે ખબર પડે. એટલે આ બધા ખેલાડીઓ એટલા બધા લાઇમલાઇટર હોતા નહીં, કારણ કે ટોચના ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ રમતા હોય. પણ ગઈકાલે જે રીતે બેટિંગ, શશાંક સિંહ તો આની પહેલા પણ બહુ સરસ રમ્યા હતા. તમને યાદ હોય તો એક સેન્ચુરી થવાની હતી અને એમણે કીધું કે નહીં તું તારી મેળે રમ સરસ. તો હી હેઝ શોન ધેટ કેલિબર. વાઢેરા ગઈકાલે બહુ સરસ રમ્યા અને ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ, કારણ કે એની પાસે અત્યાર સુધી જેનો સ્કોર થયો છે એ 22, 25, 5, 6, 7 એવો સ્કોર હતો. ગઈકાલે ખરેખર બહુ જ સારી ઇનિંગ રમ્યો. આઈ વોઝ જસ્ટ વોચિંગ ઇટ. અને જે કહેવાય કે સિક્સર જોઈએ કે બાઉન્ડ્રી જોઈએ કે જે પ્રકારની બેટિંગ જોઈએ એ પ્રકારની બેટિંગ શશાંક સિંહ અને વાઢેરાએ આપી. અને એક વાત તો ચોક્કસ છે કે રમવાની જવાબદારી તો 11 જણાની છે. એટલે જ્યારે આમાં શું છે કે જ્યારે ખેલાડીને તક મળે ત્યારે રમવાનું છે. શરૂઆતના ખેલાડી તમારી પાસે મજબૂત હોય, પ્રભસિમરન સારું રમતો હોય, તમારી પાસે કેપ્ટન સારું રમતા હોય, તો તમારી પાસે એટલી બધી સ્કોપ ના મળે. તો ત્યાર પછીના બેટ્સમેનો જ્યારે એવી તક મળે, ખરેખર એમ કે ભાઈ હા આટલી ઓવર્સ બાકી છે ને હવે આપણે રમવાનું છે, એ વખતે આઈ થિંક દે આર ગેટિંગ અ ચાન્સ ટુ શો ધેર પ્રોગ્રેસ. અને એ રીતે એ લોકોએ બહુ શાનદાર પ્રદર્શન કર્યું. અને નોટ ઓનલી તમે કહ્યું એ પ્રમાણે બે પાર્ટનરશિપ બનાવી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ ઇઝ પાર્ટનરશિપ. એ પાર્ટનરશિપ ત્યારે બને ત્યારે તમે કાલે તમે જો પહેલી મેચ બીજી મેચમાં પાર્ટનરશિપની જ વાત છે, તો ક્યાંક એક પાર્ટનરશિપ બની અને એ પાર્ટનરશિપના કારણે ટીમને જીત પણ એ થઈ. કારણ કે 219 રન અને એ વાત એ પણ ચોખ્ખી હતી. રાજસ્થાનને કે ગુમાવવાનું નહોતું, એ તો બેફામ રમી શક્યા હોય. એટલે જો 200 થી ઓછો સ્કોર થયો હોત, 200 ની આસપાસ, તો કદાચ રાજસ્થાન મેદાન મારી જાય એવી પરિસ્થિતિ હતી. કાલે એ લોકો બહુ લડાયક બેટિંગ કરી કાલે. બીજી એક બાબત એ પણ ખરી ને કે જ્યારે ગઈકાલની વાત કરીએ તો હરપ્રીત બ્રાર, કે જેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તમને લાવ્યા હતા અને એ જ પ્રમાણે ઇમ્પેક્ટ તેમણે લાવી મેચમાં 4 ઓવર્સમાં આઈ થિંક 22 રન આપીને 3 વિકેટ જે ઝડપી અને પ્લેયર ઓફ ધ મેચ પણ ક્યાંક સાબિત થયા. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો એ બોલિંગને? બેઝિકલી આ જ વસ્તુ બહુ અગત્યની છે કે તમારો ક્યારે દિવસ છે, બીકોઝ એવરીથિંગ ઇઝ વર્કિંગ ઓન ધેટ. આપણે સારા બોલરોને પીટાઈ જતા જોયા છે અને એટલું બધા જે સારા બોલર્સ ના હોય એમને વિકેટ મળતી જોઈ છે. આપણે 1983 વર્લ્ડ કપની વાત કરીએ તો 6, 6.5 ફૂટના બોલર્સ હતા અને જે 150ની પ્લસની સ્પીડથી બોલિંગ કરતા હતા, એ લોકો હારી ગયા. ને આપણે જે 110, 120ની 110 બી નહીં હોય કદાચ એ સ્પીડે બોલિંગ કરતા હતા, આપણા મોહિન્દર રમન, અઝરબૈજાન વિન્ડી, મદન લાલે જીતી ગયા. તો દરેકનો એક દિવસ હોય છે, દરેકનો એક સમય હોય છે. અને ગઈકાલે જે રીતે બ્રારને જે લાઈન અને લેન્થ મળી અને એને સક્સેસ મળી, આમાં એક વસ્તુ એવી છે કે તમે જો 2-4 છગ્ગા પડી જાય તો તમે ડિમોરલાઇઝ થજો, પણ શરૂઆતમાં જો તમને વિકેટ મળે છે તો યોર એક્યુરેસી ઇઝ ગોઈંગ ડબલ. તો હું માનું છું કે ધેટ ઇઝ ધ રીઝન બ્રાર આની પહેલા પણ સારી બોલિંગ કરી, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એવું છે કે એને તક મળવી જોઈએ, એને લાઇમલાઇટમાં આવવાની તક મળતી નથી. આગળના બોલરો બહુ સારી બોલિંગ કરી ચૂક્યા હોય, પછી એનો વારો આવે એટલે એટલો આપણે લાઇમલાઇટ કે એટલો ચર્ચામાં ખેલાડી ના હોય, બટ એ હેઝ બોલ્ડ વેરી વેલ ડ્યુરિંગ ધી હોલ IPL. યસ, તો સાચી વાત છે. અશોકભાઈ, વાત કરીએ બીજી મેચની, ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ.
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સમાં સૌથી પહેલી મારે વાત કરવી છે ધ કન્સિસ્ટન્ટ પ્લેયર કેએલ રાહુલની, કે જે ગઈકાલે બહુ જ સારી એવી ઇનિંગ રમી. હા, નો ડાઉટ એ ટીમ હારી ગઈ છે, અક્ષર પટેલની ટીમ, પણ કેએલ રાહુલનું અત્યાર સુધી આ કન્સિસ્ટન્ટ ફોર્મ જે જોવા મળ્યું છે 18મી સિઝનમાં, ઘણું સારું એવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને એમ કહેવાય ને કે ના, કેએલ રાહુલ એઝ અ કેપ્ટન જ્યારે રમતા હતા, હા નો ડાઉટ આપણે જ વાત થઈ હતી પહેલાં કે એક પ્રેશર હોય છે કે આખી ટીમની સાથે રમવાનું હોય, પ્રોપર અત્યારે તો રમવાનું હોય તે અનુસાર. પણ તે બાદ જે બહાર આવ્યા લખનઉની ટીમમાંથી દિલ્હીમાં એક સારા એક પ્લેયર તરીકે અત્યારે હાલ પણ જે ભૂમિકા ભજવી રહ્યા છે, સૌથી પહેલો મારો સવાલ આ કેએલ રાહુલની બેટિંગને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે વન ઓફ ધ બેસ્ટ એન્ડ કન્સિસ્ટન્ટ પ્લેયર આ આઈપીએલની સિઝનમાં જોવા મળી રહ્યા છે. સી કેએલ રાહુલ એ એવા એરામાં રમવા આવ્યા છે કે જે એરામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સુરત તપતો. હવે આ બંને ખેલાડીઓના નિવૃત્ત થવાથી ટેસ્ટ મેચની અંદર પણ આ ખેલાડીનો સિતારો ચમકે એવી હું અપેક્ષા રાખું છું. એટલો સારો બેટર છે. એ ટેસ્ટ હોય, વન ડે હોય કે T20 હોય, ત્રણ ફોર્મેટમાં પરિસ્થિતિને અનુકૂળ બેટિંગ કરનાર ખેલાડી છે. સરપ્રાઈઝ વાત એ છે કે ત્રણેક ફ્રેન્ચાઇઝી માટે અલગ અલગ રમ્યા છે. દરેક ફ્રેન્ચાઇઝી માટે એને સેન્ચુરી મારીને આપેલી છે, એ પણ હકીકત છે. અને બીજી એક વાત એ છે કે એની પાસે ક્ષમતા છે લાંબી ઇનિંગ રમવાની, એની પાસે ક્ષમતા છે પાર્ટનરશિપ બનાવવાની, અને એની પાસે ક્ષમતા છે એકલા હાથે ઝઝૂમવાની. ગઈકાલની પરિસ્થિતિ એવી હતી કે બાકીના સપોર્ટ મળે કે ના મળે, એને એમનો રોલ ભજવવાનો હતો. તો એ ક્યાંક ગઈકાલે જબરજસ્ત ભજવ્યો. આની પહેલા પણ જ્યારે કેએલ રાહુલ, કારણ કે કેએલ રાહુલ એક જ એવો ખેલાડી છે કે જે ઓપનિંગ પણ કરી શકે છે, 7મા ક્રમે પણ બેટિંગ કરી શકે છે, મિડલ ઓર્ડરમાં પણ આવી શકે છે. આટલું બધું એને જે કહેવાય કે એનો જે ઉપયોગ થયો છે, એ ઉપયોગ વિવિધ જગ્યાએ થયો, જેમ કહે તો ચાલે. હી મે નોટ બી તમે એમ કહો કે ઓપનર તરીકે એનો રેકોર્ડ સારો છે, તો ઓકે, કાલે ઓપનર તરીકે હતો તો હી હેઝ શોન હિઝ કેલિબર. તો હું માનું છું કે કેએલ રાહુલની ક્ષમતા છે, એની પાસે ધૈર્ય છે, એની પાસે સમય છે. સમય છે એટલા માટે કહું છું કે જ્યાં સુધી તમને તક ના મળે તો તમે ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, બટ હી સ્ટીલ અલાઇવ. હી સ્ટીલ અલાઇવ વિથ ધ સેમ વિગર, સેમ સ્પિરિટ. એ જ અગત્યનું છે કે તમે લડતા રહો, ક્યારેક તો મને મળશે ચાન્સ. તો નાઉ ધ ચાન્સીસ કમ. મને યાદ છે કે મોટા ખેલાડીઓ જ્યારે રમતા હોય તો બાકીના ખેલાડીઓને તક ના મળે. પણ હવે હું માનું છું કે કેએલ રાહુલનો એક સારો સમય શરૂ થયો છે. ઇંગ્લેન્ડની ટેસ્ટની શ્રેણીની જાહેરાત થાય, કેપ્ટન કોણ બને છે, એ બધી જ બાબતોમાં ક્યાંક કેએલ રાહુલનું નામ વધારે આગળ હશે એવું મને લાગે છે. ઇઝ સચ એ ફેન્ટાસ્ટિક પ્લેયર અને દરેક ક્રમે રમી શકે છે. અને એણે ટીમમાં રહેવા માટે બી એણે શું નથી કર્યું. વિકેટ કીપિંગ કરવાનું શરૂ કર્યું. ના, હી હેઝ બીન કન્સિડર્ડ એઝ અ વિકેટ કીપર ઓલ્સો. તો હવે વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમે છે. તો હું માનું છું કે બધી જ રીતે ટીમને અથવા તો ટીમ મેનેજમેન્ટને અનુકૂળ આવે એવો ખેલાડી એ કેએલ રાહુલ છે. અને સાથે સ્કોરિંગ, આઈ થિંક ઇઝ વન ઓફ ધ પિલર ફોર એની ટીમ. જે ટીમમાં રમતો હોય એ ટીમ માટે એક મહત્વનો ખેલાડી કેએલ રાહુલ બની રહેવા કોઈ બેમત નથી. બહુ સાચી વાત છે. અને તેની સાથે દિલ્હી કેપિટલ્સની એક સારી એક એવી ઇનિંગ જોવા મળી ગઈકાલે. એમ કહેવાય ને કે ના, સારો એવો સ્કોર મૂકવાની કામ તૈયારી હતી, પરંતુ કેએલ રાહુલ સિવાય એટલું સારું ફોર્મમાં કોઈ ના રમ્યું. અભિષેક પોરલ થોડું ઘણું રમે, પણ એટલું સારું એવું ફોર્મ ના જોવા મળ્યું. અને મેં કહ્યું ને કે 200 રન અત્યારે હાલ તો કંઈ નથી. જે 244 અત્યારે હાલ તો ચેસ થઈ શકતા હોય, પછી 200 રન તો અત્યારે હાલ કંઈ કહેવાતું નથી. બટ આપણે ગુજરાત ટાઇટન્સે દરેક લોકોએ ભૂલવું ના જોઈએ. ગઈકાલે ચલો એક બાજુ કેએલ રાહુલે મહેનત કરીને અત્યારે તો જે જીતવાનો એક ટ્રાય કર્યો, પણ તેની સામે અશોકભાઈ બે જ પ્લેયર્સે આખી મેચ જીતાડી દીધી. શું કહેશો આપ તેને લઈને? પણ એક બાજુ જ્યારે શુભમન ગિલ અને બીજી બાજુ જે સાઈ સુદર્શનના 108 રન અને શુભમન ગિલના 93 રન, બંને નોટ આઉટ, 10 વિકેટથી જીત હાંસલ કરી. શું કહેશો આપ એ બંનેની બેટિંગને લઈને? એક સારી એક પાર્ટનરશિપ પણ ગઈકાલ જોવા મળી. બધા જ રેકોર્ડ જે હતા એ બધા ગુજરાત ટાઇટન્સના નામે છે અત્યારે. પહેલી વાત, ઓરેન્જ કેપ લઈ લો કે પર્પલ કેપ લઈ લો, આ દરેકની અંદર એ લોકોના ખેલાડીઓ એટલે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ જે દેખાય છે આપણને. પ્રથમ ક્રમે સાઈ સુદર્શન છે, બીજા ક્રમે શુભમન ગિલ છે, બટલર પણ અંડર 5માં 5માં બટલરનો પણ સમાવેશ થાય છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પ્રસિદ્ધ કૃષ્ણા છે ટોચ ઉપર.
તો એક એવી મજબૂત અને સક્ષમ ટીમ કે જે આ વખતે ચેમ્પિયન બનાવવાના દરેકે દરેક ગુણો ધરાવે છે. આપણે આવું એટલા માટે કહીએ છીએ કે એમની પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, એમની પાસે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે, એમની પાસે મેનેજમેન્ટ કેપ્ટનશીપ છે, અને એની સાથે કોચનું જે રીતે બોન્ડિંગ છે ટીમની સાથે એ ફેન્ટાસ્ટિક છે. જે રીતે ગઈકાલે બંને ખેલાડીઓ રમ્યા છે, તમે જુઓ દેહ એવું નથી કે કોઈની ઘીસમાં આવી જઈને પેલો ડરતા ડરતા રમે, એવું નહીં. છગ્ગા ચોગ્ગા બેફામ ધૂમધામથી મારે. they scored like anything. કોઈ બોલર બાકી નથી કે જેને છગ્ગો ના ખાધો હોય, જે કોઈ બોલર બાકી નથી જેને ચોગ્ગા ના ખાધા હોય. એટલે એ રીતે જોવા જાવ તો ફેન્ટાસ્ટિક બેટિંગ સાઈ સુદર્શન અને ગિલની. હાઈએસ્ટ આટલા બધા સ્કોર કર્યો, પાર્ટનરશિપ મોટી થઈ. તો હું માનું છું કે એક તો પહેલી વસ્તુ એ કે પાર્ટનરશિપ જોરદાર થઈ. બીજી વસ્તુ એ કે કન્સિસ્ટન્સી. તમે જુઓ સાઈ સુદર્શનની કન્સિસ્ટન્સી રાઈટ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે જોવા મળી રહી છે. ઓલવેઝ લો પ્રોફાઇલ માણસ અને હાઈ પ્રોફાઇલ કામ કરવું, સખત બેટિંગ, એકદમ જેને કહેવાય ને કે, અને એટલા માટે હી હેઝ ઓલરેડી બીન ઇન્ક્લુડેડ ઇન ઇન્ડિયા ટીમ ઓલ્સો. એટલે એ પણ એને ત્યાં આગળ મળ્યા પછી, અને એ સ્થાન મળ્યા પછી ગઈકાલે આપણે એની બેટિંગ જોઈ, ફેન્ટાસ્ટિક. અને સેન્ચુરી પણ વાગી, અને શુભમન ગિલ સાથે હતા, એક પાર્ટનરશિપ બનાવવાની વાત હતી, એ પણ બની. સૌથી મહત્વનું છે કે શુભમન ગિલ કઈ રીતે સપોર્ટ કરે છે સાઈ સુદર્શનને. તમે જોયું હશે, એમને કીધું કે હું અહીંયા ઉભો છું, તું તારી મેળે રમ, ડોન્ટ વરી. તમે શરૂઆતમાં જુઓ, એને રન જ નથી બનાવ્યા. શુભમન ગિલે રન, એની જે સ્ટ્રાઇક રેટ હતી that was around 80-85% only. પછી 130-140 થઈ. બાકી શરૂઆતમાં તો એને કીધું તું માર રન. અને ધ વે હી હેઝ પ્લેડ, ડોમિનેટિંગ ઓલ ધ બોલર્સ. અને શું શોટ છે, કે કવર ડ્રાઈવ તમે જુઓ, કે લોફ્ટેડ શોટ જુઓ તમે, તમામ શોટ સાઈ સુદર્શન પાસે છે. અને શુભમન ગિલ વોઝ ટેરિફિક સપોર્ટ. અને શુભમન ગિલને તો મને એ નથી ખબર પડતી કે તમે સેટ પણ જો લેગ સ્ટમ્પ ઉપર પેલા બોલિંગ હતી નટરાજનની, સેટ લેગ એન્ડ મિડલ ઉપર ફરક કરી બહાર ફેંકી દીધા બોલ. કેટલા છગ્ગા માર્યા છે લોકો યાર. કોઈ જેની કોઈ આપણે તમે જુઓ એટલી બધી અદ્ભુત રીતે સિક્સરો મારી છે એમણે, કે એકદમ એફર્ટલેસ, પરફેક્ટ ટાઈમિંગ. અને સેટ તમે લાઈન ચૂક્યા તો પતી ગયું, 6 રન જતા રહેતા. આઈ થિંક દેટ વોઝ અ ફેન્ટાસ્ટિક બેટિંગ. ગુજરાત ટાઇટન્સ એટલા માટે હું કહું છું કે ભાઈ ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એમની પાસે બોલર જોરદાર છે, એ પણ ટોપ 5માં છે. બેટર્સ જોરદાર છે, એ પણ ટોપ 5માં છે. કેપ્ટન એનો શાનદાર છે, કોચ એનો દમદાર છે. તો પછી મેચો આવી જ જોવા મળશે તમને. એવું કે ગુજરાત ટાઇટન્સ હવે આગામી સમયમાં ક્વોલિફાઈંગમાં અત્યારે તો જે આરસીબી સામે કદાચ રમશે એવું શક્યતાઓ તો છે. હવે તેમાં હવે કેવી રીતની પરિસ્થિતિ સર્જાશે. અશોકભાઈ, આજની મેચની વાત કરીએ, સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ. મને હૈદરાબાદ આવે ને એટલે મને પહેલાં 284 યાદ આવે ને પછી 244 યાદ આવે. આ પછી 162 મને યાદ આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ અશોકભાઈ, લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો એક બાજુ જે રીતે લખનઉ સુપર જાયન્ટ્સ અત્યારે તો પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. જો કદાચ લખનઉ જીતે તો 12 પોઈન્ટની સાથે થોડુંક ઉપર પણ આવી શકે છે. બીજી બાજુ જોવા જઈએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ તો પહેલેથી એલિમિનેટ અત્યારે તો થઈ જ ગઈ, એટલે કે પેલું કહેવાય ને કે ના હવે કંઈ બાકી રહ્યું નથી. પણ જો આજની મેચ અત્યારે હાલ તો સારી રીતે લખનઉ ક્યાંક જીતી જાય તો થોડીક પોઈન્ટ ટેબલમાં આગળ આવી શકે તેવી શક્યતાઓ તો અત્યારે હાલ વર્તાઈ રહી છે. પણ એક બાજુ ટ્રેવિસ હેડ કે જે આ વખતે રમશે કે નહીં રમે એ હજુ સુધી કંઈ ખબર નથી, કારણ કે એ કોવિડ પોઝિટિવ આવ્યા છે એ જ અનુસાર. સૌથી પહેલાં તો આપ આ મેચને કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે લખનઉ પાસે બધું છે પણ એ ડિપેન્ડન્ટ 3 બેટ્સમેન ઉપર છે. બીજી બાજુ જો આ બાજુ તો બેટ્સમેન ખાલી પહેલા 2 ચાલી જાય ને તો આખી મેચ પૂરી કરી નાખે ને એ પરિસ્થિતિ પણ છે. શું કહેશો અશોકભાઈ આજની મેચને લઈને? નહીં, બિલકુલ તમારી વાત સાચી છે, કારણ કે હૈદરાબાદ માત્ર 3 જ મેચો એ લોકો જીત્યા છે એકચ્યુઅલી તો. એમાં એક મેચમાં હાઈએસ્ટ રન બનાવી દીધા ટુર્નામેન્ટના, એક મેચની અંદર હાઈએસ્ટ રન બનાવીને જીતી ગયા, અને અન્ય એક મેચ, કુલ 3 મેચ જીત્યા. એમાં 2 તો રેકોર્ડ બનાવવા માટે જીત્યા છે. ટ્રેવિસ હેડ નથી આજે એટલે થોડીક શાંતિ છે, પણ ટ્રેવિસ હેડ આજકાલ ફોર્મમાં નથી. અભિષેક સચિન બેબી કરીને ખેલાડીને ચાન્સ આપવામાં આવ્યો છે એની જગ્યાએ, એટલે હી કેન બી ધેર. ઈશાન કિશન છે તમારી પાસે. તો
હૈદરાબાદની ટીમને હું નબળી નથી ગણતો. ગમે તે કહો તો મને એની ટીમ ઉપર એમ ભરોસો બેસે છે કે આ છોકરાઓ છે, જે ઈશાન કિશન છે, ખાસ કરીને ઈશાન કિશનને હમણાં તક મળી છે, તો અભિષેકને બી તક મળી. તો અભિષેક અને ઈશાન કિશન બંને ખેલાડીઓએ એક જોરદાર રમત બતાવવી જોઈએ, કારણ કે આઈપીએલ ને સર્વોચ્ચ પેલી કહેવાય ને કે સૌથી વધારે સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓમાં આનું નામ છે અભિષેકનું, કે ભાઈ ઇઝ ગોટ ધ બેસ્ટ સ્ટ્રાઇક રેટ. તો હું માનું છું કે એમની પાસે ક્ષમતા છે અને મોટી એક રમત રમી શકે છે, મોટી બેટિંગ કરી શકે. તમે કહ્યું એ સાચું છે, હૈદરાબાદને કંઈ ગુમાવવાનું નથી, એટલે અહીંયા આગળ બેફામ થઈને રમી શકે છે અથવા તો આક્રમક બેટિંગ કરી શકે છે. જો તમારી પાસે આ બંને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન જામી જાય, ઈશાન કિશન અને સામે છેડે અભિષેક, તો હું માનું છું કે કોઈ પણ બોલિંગને કોઈ પણ જગ્યાએ રમવાની ક્ષમતા એ લોકો ધરાવે. પહેલી વાત તમે સામે લખનઉની વાત કરી, લખનઉ તમે કહ્યું એ પ્રમાણે માર્કરમ છે, માર્શ છે ને પુરન છે. આ ત્રણ ખેલાડીઓ પોતપોતાનું કામ કરીને જતા રહે, એવું કહીએ તો ચાલે. આ ટીમમાં બોન્ડ નથી. પહેલી વાત તો ટીમ જેવું દેખાતું નથી. રિષભ પંતને બહારથી કેપ્ટન તરીકે લાવી દીધા, સૌથી વધારે પૈસા આપીને, પણ એની કેપ્ટનશીપ સ્કિલ જે હોવી જોઈએ, એ કેપ્ટનશીપ સ્કિલ કદાચ ટીમ બિલ્ડિંગમાં પરિવર્તિત થતી નથી. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન ધ ટીમ ઇઝ સ્કેટર્ડ. બાકી હું માનું છું કે બેસ્ટમાં બેસ્ટ ટીમ બની શકે હૈદરાબાદની. અને આ વખતે ટાઇટલની જ્યારે પહેલી મેચ થઈ, જ્યારે 284 વાળી જે કોઈ, તો એમાં તો એમ થઈ ગયું કે હવે આ વખતે તો બહુ ધમાલ થવાની શક્યતા છે અને આમ થશે તેમ થશે, આ ટીમ બહુ જોરદાર છે કરીને ત્યાર પછી આખી ટીમ પાણી બેસી ગઈ. પણ અધરવાઇઝ ઇફ યુ સી, તમે જો લખનઉ પાસે આ ત્રણ ખેલાડીઓ છે એ પણ જોરદાર છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. પણ મેં કહ્યું એ પ્રમાણે દે આર જસ્ટ પ્લેઇંગ ફોર ધેમસેલ્ફ, કે પોતાને આઈપીએલમાં કન્સિસ્ટન્ટ રે ટીમમાં એના માટે રમે છે. ટીમ માટે રમતા ક્યારેય જોવા નથી મળ્યું મને. બીજી અગત્યની વાત કે રિષભ પંત ઇઝ આઉટ ઓફ ફોર્મ. 12 રનની એની એવરેજ છે. તમે કેટલા 25-27 કરોડમાં માણસ લીધો હોય અને તમને કશું જો પરિણામ ના મળે, તો સ્વાભાવિક છે કે તમારો સાહેબ તમને પૂછશે જ. તો સીધી વાત છે, પરફોર્મન્સ ઇઝ હેઝ ટુ બી ધેર. તો એક એકચ્યુઅલી જોવા જાય ને તો લખનઉની હારનું મુખ્ય કારણ જ રિષભ પંત છે. એટલા માટે કે શરૂઆતના તબક્કામાં પેલા 3 ગણા રન બનાવી દે, 120-130 જે કે બનાવવાનું, પણ ત્યાર પછી પંત આવ્યા પછી એ જલ્દી આઉટ થયા પછી જે દબાણ આવે છે, એ દબાણમાં ટીમ સારું કામ કરી શકતી નથી. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન લખનઉ. અચ્છા, બીજું એક એ પણ થશે કે આજે જો લખનઉ હારે છે તો એ પણ ફેંકાઈ જશે. એની પાસે હવે રસ્તા કોઈ છે નહીં. હવે જીતે તો જ કામનું છે, તો કંઈક ફરી ભવિષ્યમાં એનું નામ આવડે, મીન્સ કે નેક્સ્ટ મેચના એમાં એનું નામ બોલવાનું થશે. અધરવાઇઝ ધીસ ટીમ વિલ બી લૂઝિંગ ધેર ગ્રીપ. તો હું માનું છું કે આજે હૈદરાબાદ પોતાનું દમ બતાવે કે હૈદરાબાદ બોલર પણ સારા છે, શમી છે, કમિન્સ છે, અને અત્યાર સુધી નથી ચાલ્યા અથવા તો નથી એ લોકો એટલું સારું કરી શક્યા. પણ ગમે તેમ તો તમે સંતાડી રાખો તો સિંહ ઉપર ચાદર તમે નાખેલી હોય તો સિંહ જ રહેવાનો છે. એટલે એના જેવું છે. કદાચ આજે ફોર્મમાં નહોતા અત્યાર સુધી, આજે કદાચ અચાનક ફોર્મમાં આવી જાય અને પેલો 141 રન મારી દે તો લખનઉ તકલીફ પડી જાય. તો હું માનું છું કે બહુ ટેમ્પરામેન્ટલ મેચ રહેવાની છે અને એક રોમાંચક મેચ આપણને જોવા મળી શકે. અચ્છા, તો હવે જોવાનું એ કે સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેની સામે અત્યારે લખનઉ સુપર જાયન્ટ્સની મેચ છે. કોણ જીતશે, કોણ હારશે, કેવી રીતનું પરિણામ આવશે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.